હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજના નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો વ્યૂ જોઈ લ્યો, દાદાના દર્શન કરી લ્યો। એવો કંઈક આજનો વ્યૂ છે। નાસ્તા પાણી કરી લીધા, બોર બાયણે કાઢી લીધા। મેટણમાં જો હવે ગાડાનું ટાયર જો પાડો સીઝન કાલ છે ને રેઢામાં તો કાઢીને લઈ ગયો તો મારે લેવા જવું, જો પંચર કરાવવા નાખી હોય, કેમ કે એની ગાડી મારા કરતાં એને વધારે જોતી હોય। ઉતાવળ કરીને આંબો છે ને ફૂટી ગયો છે, મસ્ત મજાની તૈયારી છે મોર આવવાની। આમ તો દેખાવા માંડી લોયરું મોરની, જો આમાં આંબો છે ને ફૂટવા માંડ્યો છે। તો હમણાં જો કેરિયામાં થવા માંડશે, બહુ આગતર છે ને તણે હજી ફૂટતો ન હોય। અહીંયા જો આ જગ્યા પડી હતી ને, મેથીને ધાણા નાખી દીધા પાસ્તા, કેમ કે ઓલા મેથી ધાણા પૂરા થઈ જાય ને તો અહીંયા પાછું થઈ જાય ચાલુ। એટલી ટાપુ પીડી હતી ને એમાં નાખી દીધા। ચંપો, સફેદ ચંપો છે। ઓલા આપણે નારિયેલીમાં વાવેલા છે ને એ બધા ગુલાબી છે। આ કલરમાં હજી ફૂટી નથી, કે દેખાતી નથી, આમાંય તૈયારી તો છે। હો આ દોકાનથી બધા ફૂટવાની તૈયાર। મસ્ત ગુલાબીનો હુકાતો જાય છે, આમ બહુ જોઈ એવું થતો નથી। ખાતર રેતીના અંદર ભરીને વ્યવસ્થિત કર્યું હતું। અમારે ધમભાઈ જો સાયકલ ગમે ત્યાં ફેરવતો હોય ને, ફેરવતો જ્યાં મજા આવે ત્યાં નાખીને એ વયો જાય। આવા કંઈક ઘઉં થઈ ગયા, બહુ મસ્ત થઈ ગયા। યુરિયા ભરવા જવું છે, આજ યુરિયા મળતું નહોતું, ગાડી આવી છે, લગભગ ગાડી આવી છે ભરી આવી, નકર પાછું ભેગું નહીં થાય એમાં। ગલગોટા હવે જો હમણાં 8-10 દીમાં તો બહુ સુપર થઈ જાય, કડીયું બધે આવી ગઈ છે। આમાંય કડીયું આવી ગઈ। અહીંયા આવી ગયા છે લલેડા। વાંધો નથી ને, કાન પીડો ન સંભળાવા દે। અહીંયા જો એક માથા પસાડવા માંડ્યું છે, આખો દી બાઈ કરે આવા ઘાસમાં, હમણાં મોટું દેખાય ને બતા રહેતી બોલાવ્યા કરે, બસ થાકે તે વ્યા જાય। અહીંયા હું ધમભાઈની શું કરે છે જોઈ લઈ। તો અહીંયા જો સફાઈ કામ હાલે છે। અહીંયા તમે છે ને જો ચિપ્સની તૈયારી કરીને મૂકી છે, અને ભાઈ જો આમાં રાજા શું કરે છે જોઈ। હે અટાણમાં શું હાલેલા લેસન બેસન કરતા હોય તો ફોન ની મોડકી ઠોકોતી કરી નાખ્યું એવું કઈ કરી દાઈ દવા જાતા તા તઈ હવારમાં વહેલું
હા તો વાંચવાનું હોય પછી નકરો ફોન જ ન આખો દીમાં અડધી કલાક ફોન વપરાય કેટલો અડધી કલાક જ ફોનમાં જોવાનું હોય તે નાસ્તો પાણી કરી લીધા તો બાકી હે બધું બાકી છે શેનો નાસ્તો કરવાનો હોય બટાટા બટેટા આજ રોટલી કેમ ન ખાધી કાલે તો તે રોટલો ને વઘારેલું ખાઈ લીધું તો આજે વઘારેલું હતું કેમ ન ખાધું કાંઈ નતું ઘરેલું હાલ વઘારી દઉં તો રોટલી ના એ થઈ ગયું બટાટાનું આગળ ક્યારના દીકરા ત્યાં નીકળ્યું હવે તો સફાઈ કામ હાલે છે હાવે ઝપટું મારે છે કારણ કે હામેની છે ને હમણાં તો મેં આઈડી જ નથી એટલે આખડો તરીક પડે છે ને ભલે પડે આ ટેવ પડી ગઈ તેને ટેવ આપણે કાઢી નાખીએ થોડી એને એમ કે હાલે છે એવું કંઈક હાલે છે તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં તો મારા દીકરો ભાઈ નાસ્તા પાણી બનાવે રાજા પણ હા ઉપડી ગયો ભાઈ તારું મને આમ તો કોઈ દી નાસ્તો નથી બનાવી દીધો તાર માએ હે કોઈ ન પૂગે ને છોકરા પૂગે એની જોડે એવું હોય કાકામાં હું બને તમા આને પૂછો ને ઈ બનાવે તો તને ખબર હોય ને વધારે આમાં તો આવું કોઈ દી ખાધું નથી એવું ખાધું તો હે સાડી વર્ષના થઈ ગયા પણ આવું કાંઈ ભેગું ના આવું ખાવા મળ્યું નથી આને તો મળી હે આને તો મળી ગયું એટલે તારું કહેવાનું શું થાય તું એમ કહેતી હતી કે કોઈ ન પૂગે છોકરા સાથે તમને ન કરી દીધી પ્લાન કરી દેવું પડે ને કરી દેવું એવું હાલો આપણે મોટો સા પીવા આવ્યો તો ના દેખી ગયો રાત રખી દીધા આપણે આ થર્મોસ ભર્યો હોય ને આમાં ઠરે નહીં ભાઈ 9 વાગ્યા લગન છે ને સા આપણો આયલા કરે તમારે પીવો હોય તો હાલો ખુલતું નથી બે ત્રણ કલાક આવો ને સારી પછી નો મજા ન પીવે હાલો મિત્ર તો વાગ્યા છે તો અમારી ગંગા ને જમના કાતરો લઈ લઈએ તમે ક્યાંક ગુલારી નાખશે આ અમારી જમના ઊભી ગઈ નાસ્તા પાણી કરીને અહીંયા કાંઈક ગોડાઉનમાં છે ને કાલે સોયાબીન ભર્યું ને પાવર વયો ગયો સોયાબીન ભર્યું ને એ બધું રેડિયા રપેટ પડ્યું હતું રિપેર કરી નાખી આ માંડવી અહીંથી ભરાઈ ગઈ કેટલા ડબ્બા તેલ થયું તેલ બતાવું તેલ થયું છે 29 ડબ્બા નીકળ્યું હવે અહીં દુકાન ગમન મારે નાખી દેવી છે રોડના કાંઠા ઉપર હા રોડના કાંઠામાં તો દુકાન નાખી દેવી છે સામે એટલે આ હિલા કરે આપણો સોયાબીન હમું કરવાનું હાલે છે આ ગોડાઉનમાં દેખાય નહીં અંધારું છે તો બધું રીડિયા રપેટ પડ્યું છે 4 ખાંડી દઈ દીધું ને હવે કદાચ 4-5 થાય એવું છે એટલું પડ્યું છે હાલો કન્ટિન્યુ બન્યા રહેજો લઠ મળી કેમ છો બધી મજામાં જશો તો અત્યારે મારા ભાઈ જો શું કરતો પતંગ ચગાવે છે હજી વાર છે તેમાં ભાઈ પતંગ સગાવાની અટાણથી સગાવા ન મળે કેટલી પતંગો તોડ નાખી જે કઅહીંયા હે ને કઅહીંયા હે ભણવા જવાનું છે ઉતાર લે હેઠી ક્યાં ઉતરી જો એમ રીતે
એવું બધું છે મારા ભાઈને તો અત્યારે અને અહીંયા તો કેમ બાકી લખર વખર પડ્યા તો હે હા તમારા મેલા કપડા બાપ કામ હવારમાં ઉઠીને કામ હોય 6 વાગ્યાથી 7 વાગ્યા લગે 7 થી 7 નો ટાઈમ હોય અમારે નોકરીનો કપડા હોય નવા પહેરવાના જ આવે હવા પહેરવાના જો હવા લેંગા ઘડીક થઈ પોતે વાળા થઈ બે ચેકિંગ શું કરું કાઈ હાલો ઘણો આવી ગયો હજી વાર છે ભણવાની તો એવું બધું હાલે છે ત્યાં તો હવે જો આમાં છે ને કેવા મસ્ત ફૂલ આવવા માંડ્યા જો મસ્ત આવવા નકર હવે આમાં ફૂલ આવવા માંડ્યા ને હવે જોજો કેટલા ખરી હોતે ને પડશે ઘણા છે હજી અહીંયા છે કેવા મસ્ત હે ગલગોટા મને બહુ ગમે આ એટલા જ છે બાકી આમ શેરે આમ હતા એક અહીંયા હતા અહીંયા હતા ને અહીંયા હતા પણ હવે એટલા જ આપણે રાખ્યા છે અત્યારમાં કરે ને આમ બીજા ખરે ને એટલે પાછા ઉગે છે અને હવે જાય આપણે 12 માસી ને એવું બધું વાવ્યું છે સૂર્યમુખી નકર ઓલા ગલગોટા હતા હાલો મિત્રો તો જો નીણબીણ વાટી લઈ છોકરાઓને ભણવા મૂકી આગળ હવે નીણબીણ વાટી લઈ થોડીક હાલો મિત્રો તો નીણબીણ વાટીને એવા આપણે અહીંયા જો સબ્જી બન રહી છે રીંગણા બટેટા की હાલો કુંડીઓ ભરી લઈ કેમ કે પાવર પાછો 12 વાગે તો વયો જાય આમાં હાથ નાખો હોય તો હિસાબ કરવો પડે પાણી આવી ગયું અડધું પાણી અહીંયા આવે ને અડધું ઓલી કુંડીમાં જાય રહી ગયું ઢોર પાવાની કુંડી છે ને એ ખાસ ભરવી પડે આઈ ફાઇનલી મિત્ર જો 12:30 વાગી ગયા જમવા બેસી ગયા છે રીંગણા બટેટાનું શાક છે રોટલા દહીં ટમેટાની કચુંબર ડુંગળીવાળી હાલો બધા આવી જાવ જમવાનું બાકી હોય તો મિત્રો અત્યારે વાગ્યા 5 ને આપણે ભણીને વહી આવ્યા છીએ અમારા ભાઈ નામ જો ગોપાલિયા જ ખા નકરા હા હા શું લેસનમાં લેસનમાં હે ને પતંગ વિશે લખવાનો અને એક પાઠ એવું જ આવે હવે લખવાનું પાઠ ને પતંગ વિશે લખવાનું પેજની થઈ ગયું તો અમાર દીકરો બેહી જાય તારે મારે કેટલું બધું છે એન્ડ કરી દે વિડિયો તો મિત્રો આજનો બ્લોગ એન્ડ કરીએ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા બ્લોગમાં